વાંદરાને દવાખાને લઈને તો આવી ગયા, પણ અમારી બાઈક લેવા દેતા નહીં. લેવા ગયા છે મિલેશને, પછી છેડે પડે છે. તો મિત્રો આજ છે કાળી ચૌદસ ને અમે જવા નીકળ્યા હતા ખેડા મેળો જો. આપણને રસ્તામાં આપણા પેટ્રોલ પંપે બચારા વાંદરાને લાગી જશે કરંટ, તો લઈને નીકળી ગયા છે દવાખાના. અને આપણા વિજયભાઈની ગાડી છે, તો વિજયભાઈ સપોર્ટ કરે છે. આ છે આપણા વિષ્ણુભાઈ. તો બિચારા વાંદરાને કરંટ લાગે છે, તો લઈ જઈએ છીએ દવાખાના. તો આગળ તમને બતાવીએ દવાખાના. જો આ બધી કરંટ લાગે છે. આપણે બધા ભગવાન માતાજી પ્રાર્થના કરીશું કે વાંદરાને કઈ થાય નહીં, જલ્દી સારું થઈ જાય. તો મિત્રો આપણે ઘુમરવાર ગયા હતા, પણ દવાખાનું બંધ હતું. પણ ભગવાન માતાજીના દયાથી બચારા વાંદરાના હોશ તો થોડોક આવ્યો છે, થોડો મિશનમાં આવ્યો છે. તો મિત્રો આપણે અત્યારે લઈ જઈએ છીએ ખેડા કેમ્પમાં. ત્યાં આગળ વન વિભાગ છે, ત્યાં આગળ બી સારવાર થાય છે, તો ત્યાં લઈ જઈએ. તો તમને ત્યાં બી બતાવીએ કે વાંદરાની શું શું સારવાર કરે છે. અત્યારે તો બે ઇન્જેક્શન મારી જ દેશે. હવે બોલ્યું છે, કાલે કીધું છે કે હવે કાલે જોઈએ. હવે સ્ટેટમેન્ટ માટે બોલાયા છે, તો જોઈએ આપણે. ના ના સારું કેમ થઈ જશે? આ દુખાવો થઈ જશે અને એવું લાગે તો કાલે જો ડૉક્ટર આવવાના એ લાવી દેજો, ફેરવી નાખો. એકદમ તો અસર બહુ એકદમ ના કરે. બાળ એવું ભરી ગયું અંદર, કઈ તકલીફ થઈ બે કોરા ઘસી દો ચાલે. તો મિત્રો આપણે ડૉક્ટરની ટ્રીટમેન્ટ મળી જશે, તો આપણે થોડુંક બિચારાને સંતોષ જેમ થાય છે. એટલે કાલે કીધું છે, ફરી ઇન્જેક્શન બે માર્યા અને કાલે વિઝિટમાં બોલાવે છે ફરી એકવાર. તો આપણે કાલે જોઈએ. અત્યારે તો એક્ટિવ આવી જશે થોડું ઘણું. તો આપણે પ્રાર્થના કરીએ ત્યાં બચારાને સારું થઈ જાય, જલ્દી સારું થઈ જાય. અને આપણા વિજયભાઈનો આભાર કહીએ, ગાડી લઈને આવ્યા. બોલો વિજયભાઈ, આપણે તમારે કંઈ કહેવું? એવા બચારું પેલું ફોન કાઢ્યો. લઈ લે ભાઈ ફોન. તો એની મમ્મી આવી જશે. વાંદરાને દવાખાને લઈને તો આવી ગયા, પણ અમારી બાઈક લેવા દેતા નહીં. લેવા ગયા છે મિલેશને, પછી છેડે પડે છે. બીજી વાર બાઈક લેવા મોકલ્યા છે મિલેશને. જોઈએ હવે શું કરીને આવે છે, લઈને આવે છે કે મીકીને આવે છે. ફાઇનલી મિત્રો લઈને આવી ગયા છે બાઈક આપણી.